તમામ વાલીના દર્શક મિત્રો, તમારું અમારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આપણે સૌરાષ્ટ્રમાં આવેલા સંત શ્રી ભજનદાસ બાપાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો આ વિડીયો તમે છેલ્લે સુધી નિહાળજો, જેથી તમે બગદાણા આવો એટલે તમને આશ્રમમાં આવેલા હરેક સુવિધા અને ભજનદાસ બાપાનું કઈ કઈ જગ્યાએ આશ્રમમાં મંદિર બનાવેલું છે એની તમને પૂરેપૂરી જાણકારી રહે। મિત્રો, જ્યારે તમે બગદાણા આવો અને પ્રવેશ દ્વારે તમે આવો એટલે તમારી બૂટ સંપલની વ્યવસ્થા એક્ઝિટ પ્રવેશ દ્વાર છે એની સામે કરેલી છે। તમે નિહાળી શકો છો કે જેનું નામ બૂટ ઘર રાખેલું છે। મિત્રો, ત્યાં તમે તમારા બૂટ સંપલ આપી અને ટોકન વિના મૂલ્યે મેળવી શકો છો અને પરત જ્યારે તમે દર્શન કરી અને પાછા આવો એટલે તમે તમારા બૂટ સંપલ મેળવી શકશો। મિત્રો, આગળ તમે જોશો તો લગેજ રૂમ છે। જો તમારી પાસે કોઈ લગેજ હોય તો એ પણ આ રીતે તમે ટોકન મેળવી અને ત્યાં જમા કરાવી શકો અને બાપાના દર્શન અને પ્રસાદીનો આનંદ લઈ શકો। મિત્રો, હવે જો આપણે આવી ગયા છીએ પ્રવેશ દ્વારની અંદર અને સામે એક ભજનદાસ બાપાનું આરસથી બનેલું ભવ્ય મંદિર છે અને એક બાજુ કાળ ભૈરવ દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો, અને આ તરફ એક અન્નપૂર્ણા માતાનું મંદિર બનાવેલું છે અને આ અન્નપૂર્ણા માતાના પણ દર્શન કરી શકો છો। મિત્રો, કાળ ભૈરવ દાદાના દર્શન કરી, અન્નપૂર્ણા માતાના દર્શન કરી હાલ અત્યારે આપણે આવ્યા છીએ ગાદી મંદિર તરફ। આ ગાદી મંદિરે ભજનદાસ બાપાની આરતી થાય છે અને લાખો શ્રદ્ધાળુ ભક્તો એ આરતીમાં બેસી અને બાપાની આરતી લે છે અને ત્યાર પછી ભજનદાસ બાપાને માથું ટેકાવી અને પોતાની આસ્થા વિનવે છે અને ભજનદાસ બાપા પણ બધા ભક્તોની માનતા પૂરી કરે છે। અને હવે આપણે આ જઈ રહ્યા છીએ ભજનદાસ બાપાની સમાધિ મંદિર તરફ। મિત્રો, આ છે ભજનદાસ બાપાનું સમાધિ મંદિર, જે ભજનદાસ બાપા જ્યારે દેવલોક પામ્યા, જ્યારે દેવ થયા ત્યાર પછી આ બનાવવામાં આવ્યું છે અને અહીં પણ શ્રદ્ધાળુ ભક્તો બાપાના દર્શન કરી માથું ટેકાવી અને ધન્યતા અનુભવે છે। અને આ સમાધિ મંદિરની એક્ઝિટ પાછળ તમે જોઈ રહ્યા છો કે જ્યારે બાપા હયાત હતા, જ્યારે બાપા હાજર હતા ત્યારે તેઓના જે જીવન ઉપયોગી જે વાસણો હતા એ વાસણો આજ સુધી ભજનદાસ બાપાના સેવકોએ ખૂબ સારી રીતે સાચવીને રાખ્યા અને જીવનલક્ષી બધી જ વસ્તુ, જેમ કે ભજનદાસ બાપાની બંડી સહિત તેમના ગોદડા સહિત તમે દર્શન કરી શકો છો અને તમે જોઈ શકો છો કે આ સેવકોએ કેટલા સરસ રીતે સાચવી